પાભર વિસ્તારમાં અતિવૃષ્ટિથી ખેતી પાકોને થયેલ નુકસાનનું પૂરતા પ્રમાણમાં વળતર આપવા ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું। વાવ-થરાદ જિલ્લાના છેવાડા વિસ્તારમાં વરસાદે વિનાશ વેર્યો હતો। આ અતિવૃષ્ટિથી પાભર સુઈગામ અને વાવ તાલુકામાં ખેતી પાકોને મોટું નુકસાન થવા પામ્યું હતું। સરકાર દ્વારા મોટું રાહત પેકેજ જાહેર કરવામાં આવેલ, પરંતુ પાભર જૂના અને નવા વિસ્તારમાં ખેડૂતોને ઓછું વળતર આપવામાં આવેલ છે। ખેડૂતો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે જવાબદાર અધિકારીઓ દ્વારા વહાલા દવાલાની નીતિ અપનાવીને સહાય ચૂકવવામાં આવી છે। ક્યાંક વધુ જમીન ધરાવતા ખેડૂતોને ઓછું વળતર મળેલ છે, જ્યારે ઓછી જમીન ધરાવતા ખેડૂતોને વધુ વળતર આપવામાં આવેલ છે। આથી ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તમામ ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવે। આજે અમે મામલતદાર ઓફિસે આવ્યા હતા, આવેદનપત્ર આપ્યું છે અને જે જમીન ધોવાણના પાક નિષ્ફળના પૈસા જે મળવામાં સરકારે આપ્યા પણ ઓછા વધતા આપ્યા છે, એવું બધું કરેલ છે। વહાલા દ્વારાની નીતિ અપનાવેલી છે। હેક્ટર દીઠ નક્કી થયેલા રકમ પ્રમાણે ખેડૂતોને વળતર મળેલ નથી અને ખેડૂતો વંચિત પણ રહી ગયા, કોઈ ફોર્મ ભર્યા વગરના પણ રહી ગયા છે। એટલે આમના માટે શું કરવું, એટલે સરકારને અમારી વિનંતી। એ તારી મામલતદાર સાહેબે કોઈ આયા છે ઓફિસે આયોજન પત્ર હાલવા, અને મારે બધાથી ઘણી જમીન છે, ભાઈ મારે આખા 11,000 આવ્યા છે અને બીજાને નતા ઓછી જમીનવાળાને 42, 45 હજાર આવ્યા છે। હવે એનું શું સરકારમાં એ શું કરશે? એનું મને ન્યાય મળ્યો નથી। હું સનુભાઈ નટવરસિંહ ભાભર જૂના, જે આપણે સરકાર જે સહાય આપવાના તે પાક નિષ્ફળની તેની અંદર સહાય આલી, પણ કેવી રીતે કે હેક્ટર દીઠ 22,000 રૂપિયા આપવાના હતા। એની અંદર કોઈને 2 હેક્ટર હતા તો કોઈને 44 મળ્યા છે, કોઈને 2 હેક્ટરની અંદર 2 હેક્ટર હતા તો પૈસા ઓછા મળ્યા છે, અને હેક્ટર હતી તો એમને 44 મળ્યા છે, કોઈને 10 મળ્યા, કોઈને 15 મળ્યા। હવે આ સરકાર કેવી રીતના પૈસા લે એ અમને ખબર નથી, અને આ સુધી અમુકને તો પૈસા લિસ્ટમાં આવ્યા છે પણ પૈસા હજુ ખાતામાં આવ્યા નથી। તો એની અંદર અમારે સરકારને કેવી રીતનું કરવું તો અમને કોઈક સરકાર મને માહિતી આપે, અને બીજું કે અમુક હજુ ફોર્મ નથી ભરે એનું પણ શું કરવાનું એમ। આજે તમે શા માટે આવ્યા? આજે અમારે આ જે પાક નિષ્ફળના જમીન ધોરણો પૈસા નથી મળ્યા, એના માટે અમે સૌ આવ્યા છે ખેડૂતો।